કીધું ને કે પારસ તો બનાવ્યા છે, પણ જો આ પથ્થર પણ જાય તો આ કામનું છે. બાકી તો પારસમાં આવીને પણ પથ્થરમાં ધવાઈ જાય છે. આવું ઘણું ધ્યાન રાખી છે, ઘણું મગજમાં લઈ છે, પણ આ જ્યાં સુધી લોહીમાં નહીં પડે ને ત્યાં સુધી તો આ બધી દેખાદેખી ખૂટે એમ જ નથી. કારણ કે મનને જે પકડવું ને એ તો મોટામાં મોટો રોગ છે. જો મન પકડાઈ જાય તો કાંઈ કોઈ તકલીફ રહેતી નથી. કારણ કે દેહના ગુરુ કરી છે, પણ મનના ગુરુ તો જ્યારે પોતે થઈશું ને ત્યારે આ ગુરુ જ્ઞાન પ્રગટે એવું છે. ત્યાં સુધી આ કઈ કામ થાય એવું નથી. કારણ કે ખૂબ મથામથી તો આપણે ખૂબ કરીએ છીએ, પણ જ્યાં સુધી હાસો શબ્દ આપણને ન અડે ત્યાં સુધી આ કોઈ વસ્તુ કામની નથી. સત્સંગ તો હવ કરીએ, પણ સત્સંગ કેવો કોને? જો સત વસ્તુ સમજાય જાય તો ક્યાં કઈ કહેવાની વસ્તુ કઈ રહેશે. આ કે છે ને કે સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેં પરમાર્થને કારણે આ સારે ધર્યા દે. પણ આ સંત તો કે સંત ને સંત પણ આ મફતમાં નથી મળતા. એને મૂળ એના ખૂબ ચૂકવવા પડે છે. કારણ કે ખૂબ પીસાણા હોય, ખૂબ તપાયા હોય અને ટીપાય ત્યારે આ સંત ને સંત પણ થવાય છે. બાકી સંત એમ થવાતું નથી. અને આપણે તો એક જરાય પણ સહન કરવું નથી, જરાય તકલીફ લેવી નથી, જરાય પણ ઊંઘ આપણે છોડવી નથી, અને આપણે ભક્તિ કરવી છે. તો એ વસ્તુ તો કેમ શક્ય જ નથી ને. કારણ કે આ સરોવર કીધું તો આ ઝાડ હજારો વર્ષો સુધી ઝાડને વાવાઝોડ આવે, તડકા આવે, પછી બાકી રહે તો એને ફળ આવે તો ઈ ખાટી બને, ઈથી ખરે તો ખાટી બને, અને ઈ જો પાકે ત્યારે મીઠી બને. પણ જ્યારે પાકે ત્યારે કોઈ એને ઘા મારીને પસાડે, કોઈ દાંતડેથી કાપે, કોઈ એને પથ્થરે કાપે, કોઈ ઝાડ કાંઈ બોલી શકતા નથી. કારણ કે એને બધું જ એને સહન કરવાનું, એના માટે કશું જ નથી. પણ આ જ્યારે આ પરમાર્થ આપણામાં આવશે ત્યારે આપણામાં આ વસ્તુ લાગે એવું છે. કારણ કે જ્યાં સુધી આ પર દયા આપણામાં ન આવે ત્યાં સુધી આપણું આ કલ્યાણ થાય એવું નથી. કારણ કે પોતાનું તો હવ કરે કે આપણને અત્યારે મનુષ્ય દેહ મળ્યો છે મોંઘા મૂળનો, કે આનાથી આપણે કાંઈક ભક્તિ કરવી છે તો કરી શકશું. અત્યારે આપણે કદાચ કહેશું અત્યારે ગાયું ભેંસુના કેવા ભાવ છે, 2 લાખ રૂપિયા, તો એને આપણે કહેશું ઘડીક ભજન કરવા આવો તો એ કાંઈ ભજન કરી શકશે? કે આ મહામૂલ્ય મૂડી આપણને અને આવા સદગુરુ જો મળ્યા હોય અને જો આમાંથી આપણે ચૂકી જઈએ તો આ તો પછી હવે આપણી ભૂલ છે. કારણ કે આ તો કીધું ને કે 4 દિવસની જિંદગી છે. જો આમાં જાણી લઈએ અને માણી લઈએ તો આ કાંઈક કલ્યાણ થાય એવું છે. કારણ કે આ યુગ એવો છે કે આમાં તો તમારે જે જોતું હોય એ મળે છે. કારણ કે ભગવાન ગોતવા નીકળો તો ભગવાન મળે, મેરડીમાં ગોતવા નીકળો તો મેરડીમાં મળે, ભૂત ગોતવા નીકળો તો ભૂત મળે. કે આ અર્જુનને કૃષ્ણ ભગવાને કીધું હતું દુર્યોધનને અને અર્જુનને, તો અર્જુનને કીધું હતું કે તું કોઈ ખરાબ માણસને ગોતી આય, અને દુર્યોધનને કીધું હતું કે તું કોઈ સારો માણસને ગોતી આય. તો બે આંટો મારીને અને થાકીને પાછા આવ્યા. તો દુર્યોધને એવું કીધું કે મને ક્યાંય સારો માણસ મળ્યો નહીં, અને અર્જુને એવું કીધું કે મને ક્યાંય ખરાબ માણસ મળ્યો નહીં. તો આ માત્ર ને માત્ર આ દ્રષ્ટિ કે બીજું કાંઈ, કે દ્રષ્ટિમાં જેવા વિકાર હશે એવું તમને સામું જોવા મળશે. તો માત્ર ને માત્ર કે આપણે જો ગુરુ ભક્તિને આપણે ભક્તિ કરશું, પણ જો ગુરુની વ્યાખ્યા સમજશું ને તો આ દ્રષ્ટિમાં વિકાર સુધરે એવું છે. બાકી વાંચવાથી કે સાંભળવાથી તો મજા આવશે, તો એ મજા તો કેટલી ઘણી એ તો એક ઘડીક આનંદ આવશે. પણ આ જ્યારે અપરંપાર આપણને આનંદ ક્યારે આવશે કે નિજ સ્વરૂપનું આપણને ભાન થાય છે ને ત્યારે આપણે સર્વસ્ત્ર સ્વરૂપ આપણને દેખાય છે. ત્યાં સુધી તો આ ગંગા સતીએ કીધું ને કે તોરલે કે દેખા દેખી કરવા જાય તો અધૂરિયા કહેવાય, હાથમાં દીવો નહીં તો કુવે પડવા જાય. તો અત્યારે આપણને આ એક હાથમાં દીવો છે, પણ આપણે શું ગોતવા જવું એના માટે નક્કી તો આપણે જ કરવું પડશે. કારણ કે જો નક્કી ન હોય તો અત્યારે આપણે ડાયા મહારાજના ઘરે આવ્યા, ઘર નંબરની ખબર ન હોય, સત્તા નીચે આપણે એમ કહેશું કે ડાયાભાઈ આમાં રહેશે, ઘર નંબરની ખબર નથી, તો કોઈ વ્યક્તિ કહેશે કે હા મેં જોયું છે બેન તમે 9મે માળે વયા જાઓ. પણ હું કે નક્કી થયું છે, અને આ નક્કી નથી થતું ને
એના માટે તો આપણે આ ઉજાગરા થાય છે અને આપણો સમય બગડે છે. કારણ કે એક એક પળ છે ને આ લાખની છે. એક ભજનમાં આવે છે ને કે તારી એક એક પળ જાય લાખની, તું તો મારા રે સપી લે સીતારામની. આ એક એક પળની કિંમત છે. ઈ પણ ગંગા સતી કહી ગયા છે કે વીજળીને સમકારે મોતીડા પોરવો પાનબાઈ, અચાનક અંધારા આવશે. અચાનક અંધારા તો આ એક સમકારો છે કે કોને ખબર છે કે અહીંયાથી આપણે ઉમરા સુધી પહોંચવાના છે. એક સમકારા જેવું આપણું જીવન છે. આપણને આ દુનિયામાં કેટલું કેટલું જોવા મળે છે, છતાં આ પામર પ્રાણી સમજતો કેમ નથી એમ કે કોઈને આપણે જોઈએ કે આ પેલા આમ દોડે છે, પેલા આમ દોડે છે, પણ આપણને ઠરીને બેઠા છે ને ત્યાં તો આપણી નજર જાતી નથી. કારણ કે ઠરીને જ્યાં બેઠા છે ને ઠામમાં, ઈ તો કે ખૂણે ખસકે આપણે ગોતવા પડશે કે ક્યાં સત્ય છે. સત્ય છે ઈ ક્યાંય જાહેરમાં જોવા નહીં મળે, કે ક્યાંય તમને રોડે જોવા નહીં મળે, કે ક્યાંય અવાજમાં જોવા નહીં મળે. એના માટે તો આપણે શું પાવીને અને આપણે ઝીણું બનવું પડશે. બાકી ઢોલક નગારા કીધું ને કે ગાયા બજાયા ને લોક લીજાયા, તો આમાં આપણે ક્યાં સુધી આપણે ભક્તિ કરશું? કારણ કે ભક્તિ વસ્તુ શું છે ઈ જો સમજાઈ જાય તો ગુરુની વ્યાખ્યા આપણને સમજાઈ જાય. કારણ કે જેમ છે એમ ક્યારે આપણને સમજાય કે આપણે પૂરેપૂરા જ્યારે આ રેણી ઉપર ઊભા રહીએ ને ત્યારે. કારણ કે આપણને નવ વાત ખોટી છે એ આપણને યાદ રહી જાય છે, અને એક સત્ય વાત હોય ને એ આપણને યાદ નથી રહેતી. પણ જો એક સત્ય યાદ રહી જાય ને તો નવ ખોટીને કાઢવી નહીં પડતી. એને આપણે કીધું ને કે એક શબ્દ ગુરુ દેવ કા તાકા આનંદ વિચાર, થાકી ગયા મુનિજન પંડિતા પણ એનો વેદનો આવ્યો પાર. પણ આ આપણને બધાને એક એક શબ્દ જ ખાલી અડી ગયો છે, અને અડી ગયો ને ઈ જ અહીંયા બેસી ગયા છે. અને અડ્યા વગર આપણને કામ તામ થાય એવું નથી. કારણ કે મનનું ઉઠા પણ ત્યાં સુધી મટે એવું જ નથી. શબ્દ જો અડે તો આ મન છે ને તો જ ઘાયલ થાય એવું છે. અને મન ઘાયલ નહીં થાય ત્યાં સુધી આપણે નહીં બેસી. કારણ કે જગતમાં આપણને શોટ તો ઘણી બધી લાગતી હોય છે. કોઈને ધંધામાં, કોઈને પરિવારમાં, કોઈને ઘરમાં, આ તે ઘણી શોટ લાગે, પણ આપણને પાછું વળવાની તો ક્યાં ખબર જ પડે છે. કારણ કે વેગ જ એટલો છે કે મને કહેવાય કેમ હું કહું ઈ જ હાસું છે. પણ જો ક્યારેક ઝૂકી જાય ને કોઈકને હામાં, તો આપણને આપણા અંતર ઉપર હાથ મૂકવાનો આપણને મોકો મળે અને આપણે પૂછી લઈએ કે આ તો ભૂલ ખરેખર મારી છે. હવે જો આપણે આ જોઈએ તો આપણને એક એક આપણને એમ થાય ઓહ આ બધા પરમાત્મા છે. પણ ક્યારે કે આપણને ગુરુ મહારાજે બે ડગલા પાછા વાળ્યા, અને આપણને જ્યારે પોતાની અંદર આપણને આ ઝાંખી થઈ ને ત્યારે આપણે આ સત્સંગમાં બેસી ગયા છે. કારણ કે આમાં બેહવું ને કોઈ જેવી તેવી વાત નથી. બાકી આગળ અવાજ ને ઢોલક ને હોય તો લોકોને જેટલા ભેગા કરવા હોય ને એટલા ભેગા કરી શકશું. પણ આ પોતાના માટે કલ્યાણ કરવું અને પોતાના માટે સમજવું ને ઈ જ આ જગતમાં અઘરામાં અઘરું છે. કારણ કે આ સંતોના નામ બધે આપણે જ્યાં કેવા કેવા શબ્દ મૂકી ગયા છે. સંતો એ આપણા માટે મૂકી ગયા છે. કારણ કે એને ભક્તિ કરી એને દેખાડી નથી, પણ એ ભક્તિના ગુણગાન આજ આપણે ગાઈ છે, અને ઈ રસ્તે આજ આપણે સડવા હાટું મહેનત કરી છે. પણ આના માટે આપણે ખૂબ મહેનત કરવાની છે અને ખૂબ અભ્યાસ કરવાનો છે. અને જેટલું બને ત્યાં સુધી અંતરને પૂછી અને આપણે પગલે પગલે પગલું ભરવાનું છે. તો આમાં કઈક આ કલ્યાણ થાય એવું છે. અને રાતથી જો આ વસ્તુ આપણામાં રહેશે ને તો જ હાથમાં રહે એવું. બાકી તો કહીને કે આ 2 ગુરુવારમાં સત્સંગમાં ન આવી ને તો 3જા ગુરુવારે તો થોડીક આળસ આવે જ. પછી આપણે થોડોક આને ધક્કો મારવો પડે છે. કારણ કે આને છે ને સુખ ને સગવડની તો બહુ મજા આવે છે. પણ જ્યારે હાસુ સુખ ને સગવડ મનને મળી જાય ને ત્યારે પછી ઈ સમય પસાર કરવાની મજા આવે છે, અને ઈ આનંદ કરવાની મજા આવે છે. બસ આવું મારાથી કાંઈ બોલાઈ ગયું હોય તો ભૂલ ચૂક માફ કરજો. સદગુરુ